એક 17 વર્ષનો છોકરો સ્કોર્પિયો ગાડી લઈને નીકળી જાય છે, રસ્તા પર પૂરપાટ ઝડપે ગાડી દોડાવે છે, સ્ટન્ટ કરે છે, લાયસન્સ નથી, ગાડી ચલાવતા નથી આવડતી, તેની બેન બાજુમાં બેસીને વિડીયો બનાવી રહી છે અને આ પૂરપાટ ઝડપે ચાલતી ગાડી એક દીકરાને હડફેટે લઈ લે છે. માત્ર 23 જ વર્ષની ઉંમર સાહિલ નામનો એ દીકરો અકસ્માતમાં એટલી ગંભીર ઇજાઓ થઈ જાય છે, રક્તસ્રાવ થઈ જાય છે, છાતીના ભાગે ગંભીર ઇજાઓ થઈ જાય છે. એ દીકરાનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ જાય છે. તેની માતા જ્યારે ઘટના સ્થળે પહોંચે છે અને તેના દીકરાને આ પરિસ્થિતિમાં જોવે છે, સિંગલ મધર છે, એ માતાના અત્યારે વિડીયો સાંભળો, એ આક્રંદ, એ ચીસ નથી સાંભળી શકાતી. હાથ ધ્રુજી જાય છે, હૃદય દ્રવી ઉઠે છે. એ માતા જ્યારે ન્યાય માટે અત્યારે લડી રહી છે ને જે 17 વર્ષનો છોકરો છે એને અત્યારે જામીન મળી ગયા છે અને તેના પિતા એવું નિવેદન આપે છે કે મારા દીકરાથી આ ભૂલ થઈ ગઈ છે. એક દીકરાને જીવથી મારી નાખ્યો છે, માત્ર 23 વર્ષની ઉંમર છે અને એ ઘટનાને તમે ભૂલ કહેશો? અને આ એક કિસ્સો થોડી છે, હવે તો કેટલાય કિસ્સાઓ કે રીલ્સ બનાવવાના ચક્કરમાં, વ્યૂઝ મેળવવાના ચક્કરમાં, સ્ટન્ટ બતાવવાના ચક્કરમાં આવી રીતે બેફામ ગાડીઓ ચલાવવામાં આવે અને વાલ સોયાઓને કચડી નાખવામાં આવે અને મિનિટોની અંદર એ પરિવારવેર વિખેર કરી નાખવામાં આવે. તો આ જે ન્યાય છે, આ જે કાયદો છે, એ કાયદા માટેનો ભય કેમ નથી દેખાતો? અને જ્યારે આવા કિસ્સાઓ સતત સામે આવે છે તો તેની સામે કોઈ કડક પગલાં કેમ નથી લેવાતા? એ અત્યારે હું નહીં, આખો દેશ સવાલ કરી રહ્યો છે. અને ક્યાં સુધી આવી રીતે શોખ અને રીલ્સ બનાવવાના ચક્કરમાં વ્યક્તિઓના આવા શોખની કારણે પરિવારોને પોતાના વાલ સોયા ગુમાવવા પડશે અને માત્ર એ વ્યૂઝ અને સ્ટન્ટ કરવાના ચક્કરમાં આવી રીતે વાલ સોયાઓ છે એ કચડાતા રહેશે.